આપણે બધા એક સુખી અને મજબૂત પરિવાર છીએ, ખરું ને? પણ આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલવું? તો ચાલો આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના જ્ઞાનસાગરમાં ડૂબકી લગાવીએ અને એ પાયાના સિદ્ધાંતોને સમજીએ જે ઘરને ખરેખર સ્વર્ગ બનાવે છે. સમજી લો કે આ માત્ર નિયમો નથી, પણ એક સુખી જીવન જીવવાની ચાવી છે. તો મૂળ સવાલ એ જ છે, એક સુખી, એક મજબૂત પરિવાર બને છે કેવી રીતે? શું ફક્ત એક છત નીચે રહેવાથી પરિવાર બની જાય છે? કે પછી તેની પાછળ કોઈ ઊંડા સિદ્ધાંતો કામ કરે છે? ચલો, આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો પરિવારની ઇમારતના પહેલા અને સૌથી મજબૂત પાયાના પથ્થરની વાત કરીએ. એ છે પહેલા કર્તવ્ય અને પછી જ અધિકાર. વિશ્વાસ માનજો, આ એક જ મંત્ર આપણા પારિવારિક જીવનની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. આચાર્યજી બહુ સ્પષ્ટપણે કહે છે, અધિકારો માટે લડતા પહેલાં આપણી ફરજો નિભાવવાનો ઉત્સાહ આપણામાં હોવું જોઈએ. જેમ આ ત્રાજવામાં તમે જોઈ શકો છો, જ્યાં સુધી આપણે કર્તવ્યના પલ્લામાં આપણું યોગદાન નથી નાખતા, ત્યાં સુધી અધિકારનું પલ્લું ઉપર કેવી રીતે આવશે? આપણે ઘણીવાર આપણા હક માટે ઝઘડીએ છીએ, પણ શું ક્યારે વિચારીએ છીએ કે આપણે આપણી ફરજો એટલી જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છીએ? અને આ જ વાતનો સાર આ વાક્યમાં છે. જ્યારે પરિવારનો દરેક સભ્ય પોતાની જવાબદારી સમજે છે, ત્યારે જ સુખનો ઉદય થાય છે. જો પરિવારનું સુખ કોઈ એક વ્યક્તિની મહેનતથી નથી આવતું, એ તો એક ઓર્કેસ્ટ્રા જેવું છે, જ્યાં દરેક સભ્ય પોતપોતાનું વાજિંત્ર બરાબર વગાડે, ત્યારે જ એક સુમધુર સંગીત તૈયાર થાય. ચાલો હવે આગળ વધીએ અને પરિવારના બીજા આધારસ્તંભને સમજીએ, અને એ છે પરસ્પર સહયોગ. ખરું કહું ને તો આ જ પરિવારનો સાચો આત્મા છે. તો પરિવાર એટલે શું? શું માત્ર લોહીનો સંબંધ? ના, આચાર્યજીની દૃષ્ટિએ પરિવાર એક સહકારી સંસ્થા છે. એક એવી જગ્યા જ્યાં દરેક જણ એકબીજાના ભલા માટે કામ કરે છે. જેમ પ્રકૃતિમાં જુઓ, નદી બધા માટે વહે છે, વૃક્ષ બધાને છાંયો આપે છે. બસ આ જ લેવડ દેવડનો સિદ્ધાંત પરિવારમાં પ્રાણ પૂરે છે. અને આ સહયોગનો અર્થ શું? બહુ સરળ છે. ફક્ત બે વાતો. એક, ગમે તેવી પરિસ્થિતિ હોય, એકબીજાનું મજબૂત સહારો બનવો. અને બીજું, કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર એકબીજાને નિસ્વાર્થ પ્રેમ આપવો. બસ આ બે વસ્તુઓ જ પરિવારને સાચી તાકાત અને હૂંફ આપે છે. અને હવે આપણે ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પાયાની વાત કરીશું, જ્ઞાન દ્વારા સંસ્કારોનું સિંચન. કારણ કે સારા સંસ્કારો અને મૂલ્યો વગર કોઈપણ સંબંધનો પાયો પોલો રહી જાય છે. તો આ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું? એના માટે આચાર્યજી એક બહુ જ સુંદર રસ્તો બતાવે છે. દરેક ઘરમાં નિયમિતપણે જ્ઞાન ગોષ્ઠી થવી જોઈએ. આ કોઈ સામાન્ય ગપસપ નથી, પણ એક એવી પવિત્ર બેઠક છે જ્યાં આખો પરિવાર સાથે મળીને સારા પુસ્તકો, સંતોના વિચારો અને જીવનના મૂલ્યો પર ચર્ચા વિચારણા કરે છે. અને હા, આ જ્ઞાન ગોષ્ઠીમાં વડીલોની ભૂમિકા ખૂબ જ ખાસ છે. એમનું કામ કોઈની ભૂલો કાઢવાનું કે ટીકા કરવાનું નથી, બિલકુલ નહીં. એમની ફરજ તો પ્રેમથી, વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા પરિવારના સભ્યોને નરમાશથી સાચા રસ્તે દોરવાની છે. આ શાસન નથી, પણ પ્રેમભર્યું માર્ગદર્શન છે. તો આ બધા સિદ્ધાંતોને ભેગા કરીએ તો શું બને છે? આપણું અંતિમ ધ્યેય શું છે? ધ્યેય ફક્ત ઈંટ પથ્થરનું મકાન બનાવવાનું નથી, પણ આપણા ઘરને એક જીવંત સંસ્કારોની પાઠશાળા બનાવવાનું છે. આચાર્યજીનું આહ્વાન આ એક જ વાક્યમાં સમાયેલું છે. ચાલો આપણા ઘરને સંસ્કારોની પાઠશાળા બનાવીએ. એક એવી જગ્યા જ્યાં માત્ર બાળકો જ નહીં, પણ ઘરનો દરેક સભ્ય રોજ કંઈક નવું શીખે, સારો માણસ બને. જ્યાં દયા, સેવા, પ્રમાણિકતા અને પ્રેમ જેવા ગુણો હવામાં વણાઈ જાય. આનાથી સુંદર કલ્પના બીજી શું હોઈ શકે, બરાબર ને? જો આ વિચારો તમને ક્યાંક સ્પર્શ્યા હોય, તો ઋષિ ચિંતનની આ જ્ઞાન ગંગામાં અમારી સાથે જોડાવા માટે આપનું સ્વાગત છે. આવા જીવનને નવી દિશા આપનારા વિચારો માટે વિચાર ક્રાંતિ દર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.